સર, હાર્ટ રિલેટેડ ઇશ્યુઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો મહત્વનો રોલ છે? કારણ કે આપ ટેકનોલોજીથી બહુ સજ્જ છો, તો આના વિશે આપનું શું મંતવ્ય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ ઊંચી વસ્તુ છે. આખું જે મેડિકલ સાયન્સનો જે એડવાન્સમેન્ટ છેલ્લા 10-15-20 વર્ષમાં જે થયું એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડિજિટલ હેલ્થ, ડેટા ડ્રીવન હેલ્થ કેર, બરાબર, પછી પર્સનલાઇઝ મેડિસિન, આ બહુ મોટી વાત છે, અને મલ્ટીઓમિક્સ, જીનોમિક્સ, રાઈટ, આ બધાએ બહુ મોટો રોલ કર્યો છે. બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે કે ભાઈ 50, 100, 500, 5000 જે ટોપ બ્રેઇન હોય એની પાસેથી બધી ઇન્ફોર્મેશન લઈને એની અંદરથી જે પ્રોડક્ટ બને છે એ છે. પણ એ તમે જો આ વસ્તુને તમારા ઉપર હાવી થવા દો કે ભાઈ તમે એના ઉપર જ ભરોસે ચાલો, તમારી અક્કલ વાપર્યા વગર કોઈ ડૉક્ટર પોતાની અક્કલ વાપર્યા વગર કે પ્રોપર ઇન્ટરપ્રિટેશન વગર આના જ ખાલી ટેકનોલોજી ને ઇનોવેશનનો જ ઉપયોગ કરીને કામ કરે ને તો ઘણી વખતે દર્દીને નુકસાન કરી શકે. બરાબર છે. કારણ કે અલ્ટિમેટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા હ્યુમન બ્રેઇનની મદદથી જ બને છે. બરાબર. એટલે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના તમે માસ્ટર બનો તો યુ કેન ડુ વન્ડર્સ. કે તમને ખબર છે કે અહીંયા આ વાપરવું, અહીંયા આ રીતે કરવું, કે આટલા અહીંયા અટકી જવું, અહીંયા આમાં આગળ જવું. પણ જો તમે એના સ્લેવ, ગુલામ બન્યા ને તો તમારા દર્દી માટે તમે એક નુકસાનકારક ડૉક્ટર છો. અચ્છા.